નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એક ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે આ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો થયો છે। પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડી દેવામાં આવી છે, જેના કારણે હવે ગ્રાહકો પર ભાવ વધારાનું કોઈ જ ભારણ નહીં આવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો। નિકાસ પર ટેક્સ વધારી અને કિંમતો સંભાળી લીધી છે। એટીએફ પર ઊંચો નિકાસ શુલ્ક લાગ્યો છે અને ડીઝલની નિકાસ પરનો ટેક્સ 21.5 વધારી દેવામાં આવ્યો છે અને એટીએફ પરનો ટેક્સ 29 રૂપિયા અને 50 પૈસા વધારવામાં આવ્યો છે। પશ્ચિમ એશિયાનું જે સંકટ ઊભું થયું છે તેની ન માત્ર ભારત પર પરંતુ સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશો પર અસર થઈ રહી છે। ભાવ વધારાને નિયંત્રણ લાવવા માટે ગ્રાહકોને કોઈ વધારાનો બોજ ન આવે આ સમયમાં, એના માટે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો। क्योंकि विदेश में मार्केट में दाम बढ़ रही है, क्रूड का, उसके कारण पेट्रोल और डीजल का, एटीएफ का। माननीय प्रधानमंत्री जी ने ये चाहा कि कंज्यूमर का प्राइस बढ़ना नहीं है, उसके कारण हम निर्णय लिए हैं कि ऑयल मार्केटिंग कंपनीज को सपोर्ट दें और जिससे वो ज़्यादा दाम में खरीदने वाली चीज़ों को सरकार उनको मदद करेगी, मगर जनता के ऊपर रेट बढ़ाना नहीं होना चाहिए। सप्लाई कमी नहीं होगा, सप्लाई में अवेलेबिलिटी में कमी ना होगा, जनता को डीजल भी, पेट्रोल भी, क्रूड भी मिलेगा।